અને જામનગર જિલ્લામાં ખાનગી કંપની અને કોંગ્રેસ નેતાની ખેડૂતો સાથે દાદાગીરી સામે આવી. પવનચક્કી લગાવતી ઓપેરા કંપની અને કોંગ્રેસ નેતાએ દાદાગીરી કર્યાનો દાવો કરાઈ રહ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લગાવાયો. ખેતરમાં પરવાનગી વિના જ વીજ પોલ ઉભા કર્યા હોવાનો ઓડિયોમાં ઉલ્લેખ કરાઈ રહ્યો છે. પીએસઆઈ ગોહિલે કોંગ્રેસ નેતા સાથે સમાધાન કરાવવા માટે ખેડૂતોને ફોન કર્યો. કરાણા ગામે ખેડૂતોના ખેતરમાં પરવાનગી વિના વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે, તો કંપની તરફથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ વીજ પોલ ઉભા કર્યા. ઓડિયોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પરવાનગી વિના વીજ પોલ ઉભા કરાતા ખેડૂતોને એસપીને અરજી પણ તેમણે કરી હતી. કોંગ્રેસ પ્રમુખની દાદાગીરી અંગે ખેડૂત અને પીએસઆઈ વચ્ચે વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે. મારી જમીનમાં પૂછ્યા વગર એ થાંભલા નાખી ગયા છે. સમજ્યા? કેટલા થાંભલા નાખ્યા? એ 13 કે 14 જેવા છે. એમાં તમે કઈ એને વારે વાતચીત ઓલા દિગુભારે થઈ હતી તમારે? દિગુભારે વાતચીત થઈ હતી. એના બોર્ડર ઉપર કહેતા હતા બોર્ડર ઉપર નાખવું છે. સમજ્યા? અમારી પડખે વાદીને હજી વાત હાલતી હતી ત્યાં નાખી ગયો. સમજ્યા? એટલે એ છે 3 મારા ભાઈઓની ભેગી. એ મારા ભાઈ છે ને એ કંટ્રોલમાં જ હતા, હરિશ્ચંદ્રસિંહ સોઢા. ઇન્ચાર્જ. હું એનો ભાઈ હતો. એટલે એને એ રીતે નાખી દીધા એમને. પછી કે હું મને કે હવે તમે પૈસા સમજો. મેં ભાઈ પૈસા એમ થોડું કોઈ, તું તારી મરજીથી નાખી જા. બરોબર છે? એટલે એના સંદર્ભમાં એને કીધું તું હું કાઢી લઈશ, પણ કાઢ્યા નથી હજી સુધી. એટલે પછી અમે એફઆઈઆર દર્જ કરાવી તેની ઉપર. મારી વાત એટલે તમને કઈ ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશન? એમાં મારી વાત સાંભળો, એ લોકો છે ને મારી પાસે આવ્યા હતા. હા. બરોબર. મને કે છે એ દિગુભાની ભૂલ છે. હવે એને દિગુભાને અત્યારે કાઢી નાખ્યા છે ઈ મેટર માંથી. ઈ તો ઈ ભલે મેટર માંથી કાઢી નાખ્યા, પણ ઈ મેટર તો અહીંયા ઉભી છે ને. થાંભલા તો ઈ કઈ નાખવા નથી દેવાના. તમે સમજ્યા? એટલે ઈ તમને એટલા માટે જ. ઈ તો ઈ કંપની જો કંપની કોઈ પણ વસ્તુ છે ને ગમે ત્યાંથી કઈ રસ્તો કરવાની એવું કઈ છે નહીં. આમથી આમ કે આ તો તમારે ફાયદા માટે કે ઇન ફ્યુચર કઈ કરવું હોય, તમારે વાતચીત કઈ થઈ હતી એની કેટલા હું પૈસામાં દેવાના, પણ એમાં કઈક રસ્તો કાઢી દો. હવે ના નથી નીકળે એમ રસ્તો. રસ્તો નીકળે એમ જ નથી. એ રસ્તો નથી નીકળે એમ. તમે સમજ્યા? એ મેં બધું કરી લીધું છે. મારી પાસે છે ને બધા ફોન આવી ગયા છે. એમના મંત્રી ના આવી ગયા, એના આના હતા વિક્રમ માડમ નો આવી ગયો, ઓલાનો આવી ગયો. સમજ્યા? પણ એ નથી એમાં થાય એમ. એને 14 થાંભલા છે ને એ કાઢવા જ જોશે. મેં એને કીધું છે ભાઈ તું કાઢી નાખ. મને વિક્રમભાઈ નો જ ફોન આવ્યો હતો. હા, એ તો એ બધા કરે છે. હવે લોચા એને ખબર પડી ગઈ. પણ એમાં એવું છે, સાચી વસ્તુ મારી વાત સાંભળો તમે. એમાં એને છે ને કેવું છે કે દિગુભાઈ વિક્રમભાઈ કોંગ્રેસ નો માણસ અને દિગુભાઈ કોંગ્રેસ નો માણસ, એટલે એને 2 વર્ષો જૂના એકબીજાના સંબંધના લીધે કામ એને દિગુભાઈને આપ્યું. પણ આ કામની અંદર ગોટાળો છે ને દિગુભાઈએ જ કર્યો. ત્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં વિક્રમ માડમનો પણ ઉલ્લેખ થયો છે. ખેડૂત કે જે કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની વાતચીત વિના તેઓ અહીંયા આવી રીતે વીજ પોલ થાંભલા ઉભા કરી અને જતા રહ્યા છે. ખેડૂતે એસપીને આ વાતને લઈને અરજી પણ કરી હતી. કોંગ્રેસ પ્રમુખની દાદાગીરી ખેડૂત દ્વારા એ વાત પણ કરવામાં આવી. આ દાદાગીરી અંગે ખેડૂત અને પીએસઆઈ વચ્ચે વાતચીત એ આખી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. દિગુભા જાડેજાની દાદાગીરી એમાં સામે આવી છે. ઓડિયોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ કે જેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કંપની તરફથી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ અહીંયા વીજ પોલ ઉભા કર્યા છે. ખેડૂતની પરવાનગી વગર જ અહીંયા વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે એવું ખેડૂત દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પીએસઆઈ ગોહિલે કોંગ્રેસ નેતા સાથે સમાધાન કરવા માટે ખેડૂતને ફોન પણ કર્યો છે આ વાતને લઈને, અને ફોન પર એ વાતચીત પણ કરી. ત્યારે ઓપેરા કંપની અને કોંગ્રેસ નેતાએ દાદાગીરી કર્યાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે.